જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ સાથે અમુક વાયરલ કિચન ટિપ્સને પણ ટેસ્ટ કરીશું કે એકચ્યુઅલમાં એ કામ કરે છે કે નહીં. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સૌથી પહેલી કિચન ટિપ જોઈએ. જ્યારે પણ આપણે ભીંડાને સમારતા હોઈએ ત્યારે શું થાય કે જે ભીંડાની ચિકાસ હોય એ ચાકુ પર લાગી જતી હોય છે, જેના કારણે ભીંડાને સમારવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. ઘણી વખત એ જ ચાકુથી જો આપણે કોઈ બીજી વસ્તુ સમારવી હોય તો પણ મુશ્કેલી થતી હોય છે. તો એવું ના થાય એના માટે તમે શું કરી શકો છો, યા તો તમારી પાસે લીંબુ છે તો તમે લીંબુનો જે રસ હોય એ ચાકુ ઉપર લગાવી શકો છો. લીંબુના રસના કારણે ભીંડાની જે ચિકાસ હોય એ ચાકુ ઉપર નથી લાગતી. પરંતુ ઘણી વખત કેવું થાય કે ઘરમાં લીંબુ ના હોય તો શું કરવું, તો એના માટે તમારે શું કરવાનું છે કે જે પણ આપણે શાક વઘારવામાં તેલનો ઉપયોગ કરતા હોઈએ ને એ તેલ તમે લઈ શકો છો. ખાલી તમારે શું કરવાનું છે કે ચાકુ ઉપર તેલ છે એ બંને સાઈડ પર લગાવી દેવાનું છે. જેના કારણે શું થશે કે જ્યારે પણ આપણે ભીંડા સમારીશું તો જો એની ચિકાસ છે ને એ બિલકુલ પણ આ રીતના ચોંટશે નહીં. તો આ ટ્રીક ખૂબ જ કામની છે. જ્યારે પણ આપણે ભીંડા સમારીએ ત્યારે આપણને ખૂબ જ ઉપયોગી લાગે છે. તો તમે આ ટ્રીકને એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ભીંડા છે એ બિલકુલ પણ ચાકુ ઉપર નથી ચોંટતા અને જે એના ઉપર ચિકાસ આવે એ પણ બિલકુલ નથી આવતી. તો ચાલો જોઈએ હવે નેક્સ્ટ ટ્રીક. જ્યારે આપણે આ રીતના બોટલ લાવતા હોઈએ તેલની, ઘણી વખત તમે જોઈ હશે કે 1 લીટરની આપણે તેલની બોટલ લાવતા હોઈએ, ઘણી વખત એની અંદર ઓછું તેલ હોય. જો તમારે તેલની બોટલ છે એમાંથી તેલ કાઢવામાં પ્રોબ્લેમ થતી હોય, ઘણી વખત તેલ છે વાળીએ તો વધારે આવી જતું હોય છે, તો એના માટે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે ગેસને ચાલુ કરી લઈએ. એક કાંટાવાળી ચમચી લઈ લેવાની છે અને જે કાંટાવાળી ચમચી છે એને આપણે આ રીતના ગેસ ઉપર મૂકી દઈશું અને કાંટાવાળી ચમચીને ગરમ કરી લઈશું. ત્યારબાદ જે બોટલનું ઉપરનું ઢાંકણ છે એના ઉપર આપણે આ કાંટાવાળી ચમચીની મદદથી કાણા કરી લેવાના છે. તમે ઘણી વખત જોયું હશે કે અમુક બોટલ એવી આવે છે કે જેના ઉપર નાના નાના કાણા હોય, જેના કારણે આપણને તેલ છે એ નાખવું હોય તો ખૂબ જ સહેલાઈ થતી હોય છે. તો આ રીતના આપણે એવી જ બોટલ ઘરે બનાવી અને તૈયાર કરી શકાય છે. ત્યારબાદ જો તમે આ રીતના કુકર હોય કે કોઈ પણ વાસણની અંદર જે તેલ છે એ ઓછા પ્રમાણમાં નાખી શકો છો અને વધારે તેલ છે એ બગડતું નથી. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આ ટ્રીક છે એ મેં ઇન્સ્ટાગ્રામ પર એક રીલમાં જોઈ હતી, તો આ એકચ્યુઅલમાં કામ કરે છે કે નહીં એ જોઈએ. તો કોઈ પણ પાપડ હોય, નાના ભૂંગળા હોય, એને તળવા માટે આપણે કઢાઈ મૂકતા હોઈએ છીએ અને એમાં આપણને વધારે તેલની જરૂર પડતી હોય છે. પરંતુ આ ટ્રીકમાં એવું છે કે આની અંદર તમારે વધારે તેલની જરૂર નહીં પડે. કુકરની અંદર ફક્ત તમારે થોડું તેલ લઈ લેવાનું છે અને ત્યારબાદ ભૂંગળા હોય કે પછી પાપડ હોય એને કુકરની અંદર ઉમેરી દેવાના છે. ત્યારબાદ ફરીથી ઉપર તમારે થોડું તેલ નાખી અને કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. પરંતુ અહીંયા તમારે રીંગ અને સીટી બંનેને કાઢી લેવાની છે અને ફક્ત ફાસ્ટ ગેસ પર 1 મિનિટ તમે રહેવા દેશો એટલે જે પાપડ હોય કે ભૂંગળા હોય, કુકરમાં તમે જે પણ નાખ્યું હોય એ ઓટોમેટિક તળાઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ રીલ કામ કરે છે કે પછી ખાલી એમ જ છે. તો અહીંયા 1 મિનિટ જેવું મેં ગેસ ઉપર રાખી દીધું છે. ત્યારબાદ હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને આપણે કુકરને એક વખત વચ્ચેથી આ રીતના હલાવી લઈશું, જેથી શું થાય કે બધા ભૂંગળા હોય કે પાપડ હોય એકબીજા સાથે ચોંટે નહીં. ત્યારબાદ હવે આપણે ગેસને બંધ કરી અને કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ કે આ એકચ્યુઅલમાં કામ કરે છે કે નહીં. તો ચાલો હું તમને અહીંયા રિઝલ્ટ પણ બતાવી દઉં. તો અહીંયા તમે તમારી નજરની સામે જોઈ શકતા હશો કે જે અમુક પાપડ છે એ થોડા ઘણા ફ્રાય થઈ ગયા છે અને અમુક એકદમ કાચા રહ્યા છે. તો આ ટ્રીક એવું નથી કે સાવ કામ નથી કરતી, પરંતુ પ્રોપર જે 100% કામ કરતી હોય એવી પણ નથી કામ કરતી. જે મેં રીલમાં જોઈ હતી એવું બિલકુલ પણ કામ નથી કરતી. તમે ક્યારે આવી કિચન ટિપ્સ ટ્રાય કરી છે કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે પણ આપણે ચાંદલાના પેકેટ લઈને આવીએ, અમુક વખત કેવું થાય કે ઘણા સમય પહેલાંના ચાંદલાના પેકેટ પડ્યા હોય જેના કારણે એનો ગુંદર છે એ ખરાબ થઈ ગયો હોય છે. જ્યારે આપણે ચાંદલા ચોળવા હોય તો તરત જ થોડી વારમાં જે કપાળ પરથી નીકળી જતા હોય છે. તો એવું ના થાય એના માટે શું કરવાનું છે કે જો ચાંદલાના પેકેટ તમારા બહુ જૂના છે તો તમારે છે ને એને ફ્રીઝરની અંદર મૂકી દેવાના છે. ફ્રીઝરની અંદર મૂકી દેવાથી શું થાય કે જે એનો ગ્લુ છે એ બિલકુલ પણ ખરાબ નથી થતો. તમે અહીંયા ખાલી ફક્ત 5 થી 10 મિનિટ જેવું એને ફ્રીઝરની અંદર રાખશો એટલે એનો જે ગ્લુ છે એકદમ સારી રીતના કામ કરશે અને જ્યારે પણ આપણે ચાંદલા લગાવીએ તો એ 2 થી 3 દિવસ સુધી પણ કપાળ પરથી નથી નીકળતા. એક વખત આ ટીપ છે એ ટ્રાય કરીને જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત કેવું થાય કે આપણી પાસે ઘણી અલગ અલગ કલરની નેલ પેન્ટ પડી હોય, પરંતુ અમુક ટાઈમ પછી આપણને એના કલર છે એ પસંદ નથી હોતા. તો આપણે શું કરી શકાય છે કે કોઈ પણ નેલ પેન્ટ લઈ લેવાની, કોઈ પણ કલર હોય એ 2 તમારે લઈ લેવાના અને બંનેને તમારે કોઈ પણ એક વાસણની અંદર જે નકામું કોઈ પ્લાસ્ટિકનું વાસણ હોય એ લઈ લેવાનું
અને એની અંદર બંને કલરને આ રીતના તમારે મિક્સ કરી લેવાના. જ્યારે આ બંને કલરને આપણે મિક્સ કરીએ ત્યારે એક નવો જ કલર બની અને તૈયાર થઈ જાય છે, જેને આપણે આપણા નેલ પર લગાવી શકાય છે. અમુક લોકોને એના એ કલર છે એ પસંદ નથી હોતા, તો આ ટ્રીકને આપણે ટ્રાય કરી અને નવા કલર છે એ બનાવી અને ટ્રાય કરી શકાય છે. તો તમારી પાસે જેટલી પણ નેલ પેન્ટ હોય એમાંથી તમે આ ટ્રીકને ફોલો કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને કલરને મેં મિક્સ કર્યા એટલે એકદમ આછો બ્રાઉન કલર છે એ બની અને તૈયાર થઈ ગયો. તો આ ટ્રીક તમને કેવી લાગી જરૂરથી જણાવજો, અને તમે આ રીતના અલગ ઘરે કલર બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો કલર બની અને તૈયાર થયો છે. તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.